ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છોટાઉદેપુરની એચ.એસ. શિરોવાલા હાઈસ્કૂલના આયન આરિફ મંસૂરીએ 650માંથી 591 ગુણ મેળવી 90.92% અને 99.11% રેન્ક મેળવ્યા છે. જ્યારે બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલના ધ્યાન જયમિત પાઠકે 700માંથી 632 ગુણ મેળવી 90.29% મેળવ્યા છે અને 98.80% રેન્ક મેળવ્યા છે. એચ.એસ. શિરોવાલા હાઈસ્કૂલના મોઇનુદ્દીન બસીર બેલીને 650માંથી 582 ગુણ મેળવી 89.54% મેળવ્યા છે અને 98.37% રેન્ક મેળવ્યા છે. તો સામાન્ય પ્રવાહમાં પાવી જેતપુરની વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલની દિયા સતીશ શાહે 700માંથી 675 ગુણ મેળવી 93.42% મેળવ્યા છે અને 99.97% રેન્ક મેળવ્યા છે. બીજા ક્રમાંકમાં સંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલના કે. સહારા સાજિદ મેમણે 700માંથી 652 ગુણ મેળવી 93.54% મેળવ્યા છે અને 99.65% રેન્ક મેળવ્યા છે. જ્યારે બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલ પ્રથમ મહેન્દ્ર પટેલે 750માંથી 696 ગુણ મેળવી 92.80% મેળવ્યા છે અને 99.31% રેન્ક મેળવ્યા છે. અભિપ્રાય ન્યૂઝ છોટાઉદેપુર. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.